નામ અમિત કુમાર મનસુખલાલ સોની છે. અમારા પત્ની છે કૈલાસબેન અમિત કુમાર સોની. અમારી કુલવૃક્ષ આઈડી છે KV 23,205 અને હું પોતે BSFમાંથી રિટાયર્ડ થયો છું ડેપ્યુટી કમાન્ડન્ટ તરીકે. અને કેટલાક કારણોસર અમે અહીંયા જે અમારા કુલવૃક્ષની તપાસ કરાવી એમાંથી અમને જે કંઈ બી જાણકારી મળી છે એ અદ્ભુત છે. અને એના થકી અમને જે ઉપાય મળ્યા છે એ પણ એકદમ અદ્ભુત છે. અને દરેક વ્યક્તિએ એક વખત પોતાના પરિવાર માટે આ વસ્તુ કરવા જેવી છે. કેટલાક ઘરની અંદર એવા બનાવો બન્યા હતા. મારા નાના દીકરા, મારા મોટા દીકરાને અકસ્માત મૃત્યુ થયું હતું. એના પછી મારા ધર્મપત્ની બીમાર પડી ગયા હતા અને અતિશય મતલબ ભગવાને જેને બચાવી છે. એના પછી અમે વિચાર કર્યો કે આ બધું થાય છે એનું કંઈક કારણ શોધવા માટે, અને એના માટે કદાચ અમને નિમિત્ત બનાવ્યા હશે. એટલે જેમણે અહીંયા મોકલ્યા એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. મેં એકવાર વિડીયો જોયો હતો અને એમાંથી મેં કીધું મારે કરાવવું છે, કારણ કે અમારા ઘરમાં એટલા બધા સર્કમસ્ટન્સીસ ખરાબ બની ગયા હતા ને, અમને ગોત્ર ખબર નહોતી, કુળદેવી જ ખબર હતી, બાકી કશી જ ખબર નથી. પૂજાઓ ઘણી કરી, બધી વિધિ કરાવી પણ પહોંચી નથી. અને આ અહીંયા જ્યારે રેકોર્ડ કરાવ્યો ત્યારે જોઈને થોડુંક અમને પોતાને નવાઈ લાગી કે આટલું બધું છે, અમને ખબર જ નથી. અને આ ખરેખર જાણકારી દરેક માટે જરૂરી છે, કારણ કે કેવું છે કે અત્યારે હવે બારોટ ચોપડે કોઈ લખાવા જતું નથી. પણ જો આ રીતે માહિતી મળે ને આ રીતે તમે કંઈ પણ પૂજા કરો છો ને કર્મ કરો છો તો એની તમારા પરિવાર ઉપર ઘણા લાંબા સમય સુધી અસર રહેશે. ને તમારા જે આગળની જનરેશન છે એને બી ખબર પડશે કે ભાઈ મારો પરિવાર આ છે, મારું ગોત્ર આ છે, અને આ માહિતી જરૂરી હોવી જોઈએ. પ્લસ આ ડિજિટલ પ્લેટફોર્મ પણ એટલું સરસ એ લોકોએ આપ્યું છે કે હવે પછી ચોપડામાં તો કોઈ જોવા નહીં જાય, પણ છોકરાઓ ઓનલાઈન થઈ ગયા છે. તો ઓનલાઈન જ્યારે જોશે ત્યારે એમને માહિતી મળશે, મારો સન છે, એના સન, એનો સન, બધાને માહિતી મળતી રહેશે અને કાયમ માટે એમાં સેવ રહેશે. એટલે મારું તો એવું માનવું છે કે દરેકે આ કુલવૃક્ષમાં આવી અને આ માહિતી એકવાર મેળવવી જોઈએ, કે જેથી આપણે આટલા રૂપિયા ખર્ચીએ છીએ, આટલું કરીએ છીએ, પણ આપણને કંઈ જ એનું મહત્ત્વ મળતું નથી. પણ એકવાર કુલવૃક્ષમાં તમે માહિતી મેળવો અને તમારા પરિવારનું બધું વ્યવસ્થિત થઈ જાય અને કંઈક ને કંઈક સમાધાન થઈ જ જાય છે, મળે જ છે. અને તમે જે પૂજા કરો એ તમારા કુળદેવી સુધી કે પિતૃઓ સુધી કે તમને મળે છે. જય હિન્દ, જય માતાજી.